નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયની અંદર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન બરાબર એટલે કે સમાજ એની અંદર ચેપ્ટર નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ બરાબર એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે ગયા વર્ષે 5મા ધોરણની અંદર હતા અને તમે 1 થી 5 ધોરણની અંદર બરાબર પર્યાવરણ વિષય બરાબર એની સાથે સૌની આસપાસ મારી આસપાસ એવા વિષયનો તમે અભ્યાસ કરેલો છે. તમારા માટે સમાજ વિષય થોડોક નવો છે, પણ નવો છે પણ સહેલો છે બરાબર. સૌની આસપાસ ને મારી આસપાસમાં જે તમે અભ્યાસ કરતા હતા બરાબર એના અનુસંધાને જ સમાજની અંદર આવે છે ટોપિક બરાબર. સાથે તમારા ભલે તમે 6ઠા ધોરણમાં આવ્યા એટલે તમારે સમાજ વિષય નવો આવ્યો, પણ નવો છે પણ એ તમારી જે સૌની આસપાસ એના ઉપરથી જ આ મૂકવામાં આવ્યો છે અભ્યાસક્રમ બરાબર. અને સહેલો પણ છે. આખી ઐતિહાસિક ઘટનાઓ આવે એમાં, ભૂગોળની બાબત છે, નાગરિક શાસ્ત્રની બાબત છે બરાબર. અને એક આખો કહાનીના રૂપમાં રાખવાનો વિષય છે બરાબર. આખું એક તમે પાઠ્યની અંદર સમજો, પછી એની અંદરથી તમને ગમે તેવા પ્રશ્ન પૂછવામાં આવે તો તમે આપમેળે એના જવાબ આપી શકશો બરાબર. આખો સ્ટોરિકલ પાર્ટ તમારે છે એ સમજવાનો બરાબર. અને સાથે અહીંથી દરરોજ જે કાંઈ ઓનલાઈન એજ્યુકેશનની અંદર જે વિડીયો આવે એ શાંતિથી તમારે સમજવાના, સાથે પાઠ્યપુસ્તકની અંદર પાછું એનું રીડિંગ કરી જવાનું 1 વખત 2 વખત બરાબર. અને આખો પાઠ છે એ આવી રીતે સારી રીતે ભણવાનો બરાબર. પછી આપણે એનું મટીરિયલ સાથે આપશું બરાબર રિવિઝન માટે, તો તમે એમાં પ્રેક્ટિસ કરી શકશો. અને સાથે બીજી વાત એ કે અત્યાર સુધીની અંદર આપણે જે તમે સૌની આસપાસમાં એમાં ભણતા હતા બરાબર, તો એમાં સામાન્ય ઐતિહાસિક બાબતો હતી બરાબર. આમાં થોડીક છે એ વધારે ઐતિહાસિક બાબતો આવે બરાબર. ને એક સમાજની અંદર ઘણા બધા તમારા જે કોઈ ભાઈ બહેન ભણતા હોય એ વાત કરતા હોય કે સમાજની અંદર સાલું યાદ રાખવી પડે બરાબર, ઈસવીસન. તો એના માટે થઈ અને ઈસવીસન માટે થઈને આપણે એક સામાન્ય વિચારી તો તરત જ એની અંદર એની જે કાંઈ ઘટનાઓ છે ને એ ઘટના ઉપરથી તમને ઈસવીસન યાદ રહી જશે બરાબર. કારણ કે એમાંથી નાનો પોઈન્ટ હોય બરાબર. એ પોઈન્ટ છે એ તમે ખાલી સામાન્ય યાદ રાખો કે દાખલા તરીકે 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું બરાબર. આપણે સામાન્ય એક વાત કરીએ એ તો બધાને યાદ જ હોય કે ભારત દેશ છે 1947માં આઝાદ થયો બરાબર. 1950ની અંદર ભારતનું બંધારણ અમલમાં આવ્યું. આવી બધી વસ્તુઓ છે એ ટોપિક ઉપરથી તમે એની સાલ યાદ રહી જશે બરાબર. અને એ ટેવ પાડવાની છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ કે તમારે વધુને વધુ આ સમાજ વિષયની અંદર પાઠ્યપુસ્તક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય કે તમે સ્વાનો ઉપયોગ કરતા હોય તો કોઈ બીજા મટીરિયલનો ઉપયોગ કરતા હોય તો એ પોઈન્ટ છે એ એની અંદર ન આવ્યો હોય તો તમને રિવિઝન એનું ન મળે. પરંતુ જો આપણે પાઠ્યપુસ્તકની સંપૂર્ણ તૈયારી કરેલી હશે તો ગમે ત્યારે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછવામાં આવે તો તરત આપણે એનો જવાબ આપી શકીએ. સાથે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ શીખવા જેવી છે કે અત્યારના સમયની અંદર હવે આગળનો યુગ છે બરાબર, એ કોમ્પિટિટિવ એક્ઝામનો યુગ છે કે ગમે તે તમારે આગળ ગમે તે લાઈનની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ જે તમે નામ સાંભળ્યું કદાચ જીપીએસસી યુપીએસસી છે બરાબર, સામાન્ય ક્લાર્કની નાની બધી એક્ઝામ, તેની અંદર સૌથી વધુ 50% તો ન કહી શકાય પણ 30 થી 35% ગમે તે પેપર હોય એમાં સમાજ વિષય પૂછાય. તો અત્યારથી જો તમે તૈયારી કરતા હશો બરાબર, શાંતિથી વ્યવસ્થિત સમજશો તો નેક્સ્ટ ગમે ત્યારે તમે મોટા થાવ ને આવી બધી એક્ઝામ આપવાની થાય બરાબર, તો આ જે રીડિંગ કરેલું હશે ને તમને 100% કામ આવશે બરાબર. એટલે ખાસ ધ્યાનથી સાંભળવાનું બરાબર, વિડીયો છે સમજવાનો અને ખાસ પાઠ્યપુસ્તકમાં રિવિઝન કરવાનું બરાબર. આ ક્યારે ભૂલવાનું નહીં, 1 વખત 2 વખત બરાબર. તો આજે હવે અત્યારે આ શરૂઆતનો પાઠ છે ઇતિહાસનો છે બરાબર. કે ચાલો ઇતિહાસ સમજીએ કે ઇતિહાસને આપણે જાણવો હોય, સમજવો હોય, પુરાણી વાત છે એને આપણે જાણવી હોય તો કેવી રીતે જાણી શકીએ બરાબર. કે આપણે ઘણી વખત મનમાં પ્રશ્ન થતો હોય કે અત્યારે તો આપણે વર્તમાનમાં છીએ તો આપણે ભૂતકાળને જાણીને ક્યાં જવું છે. પણ નહીં વિદ્યાર્થી મિત્રો, તમારે વર્તમાનને જો સમજવું હોય તો પહેલાં તમારે ભૂતકાળ તપાસવો પડશે કે ભૂતકાળમાં આ બધી ઘટનાઓ બની, માણસ છે એ કેવી રીતે આગળ આવ્યો, કેવું જીવન જીવતો હતો, કેવા એના રીત રિવાજ હતા, કેટલેથી ક્યાં સુધીની વિકાસ યાત્રા કરી, એના પાસા કયા હતા વિકાસ યાત્રાના,
કેવી રીતે એ વિકાસ કરીને આગળ આવ્યો, તો અત્યારની જે પરિસ્થિતિમાં તમે છો એમાંથી તમારે જો આગળ જવું હોય, બરાબર, તો તે માટે શું કરવું જોઈએ અને આપણો ઇતિહાસ કેવો હતો, આ બધી વિશેની વાતની જે સમજ છે ને એ વિદ્યાર્થી મિત્રો આપણું આ સામાજિક વિજ્ઞાન આપે છે. તો ચાલો જોઈએ કે ચાલો ઇતિહાસ જાણીએ. તમે છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાન એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સામાજિક વિજ્ઞાનનો આપણે મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે, બરાબર. મનુષ્યનું જે સામાજિક જીવન છે એનાથી આપણને માહિતગાર કરે છે સમાજ. તે ભૂગોળ, અર્થશાસ્ત્રો, સામાજિક પરિસ્થિતિ, સંસ્થા, રાજકીય પ્રવૃત્તિ, સંગઠન, આ બધી જાણકારી આપે છે, બરાબર. કે ભૂગોળ, કે આપણું ભૂપૃષ્ઠ કેવું છે, આપણું આખું જે અર્થતંત્ર હાલે છે દેશનું એ કેવી રચના ઉપર ટકેલું છે, બરાબર. આપણી સામાજિક પરિસ્થિતિ, કેવા રીત રિવાજ, કેવા પહેરવેશ, કેવા રહેઠાણ, બરાબર, આ બધી વસ્તુની માહિતી આપે. રાજકીય પ્રવૃત્તિ, તેની અંદર આપણે જોઈએ તો પાયાની સંસ્થા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બરાબર, એ બધા પાયાની સંસ્થાઓ કહેવાય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. તો એ આ બધી વસ્તુની માહિતી આપણે આ વિષયની અંદરથી મળે છે. ઇતિહાસ વિષય સિવાયના સામાજિક વિજ્ઞાનને આપણે વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. અત્યારનું સમાજ જીવન કેવું છે, પહેલાંનું કેવું હતું, કેવી રીતે આપણે જાણી શકીએ, આવી બધી વસ્તુની માહિતી છે એ આ વિષય દ્વારા આપણે મેળવી શકીએ. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. આપણે એમ કહીએ કે આ ઇતિહાસ, કોઈ પણ દાખલા તરીકે મંદિરના દર્શન કરવા આપણે જાય, દ્વારકાધીશ મંદિરના દર્શન કરી, સોમનાથ મંદિરના દર્શન કરી, તો તરત અહીંયા આપણે ઘણી બધી બુકલેટની મળતી હોય. તમે પ્રવાસ પર્યટનની અંદર ગયા હોય તો સાથે આપણે અહીંયા ગાઈડ્સ લઈ, જો માર્ગદર્શક કહેવાય, ગાઈડ્સ એટલે માર્ગદર્શક, કે અહીંયાનો જે ભૌમિયો કહેવાય, કે એને બધી માહિતી હોય તો તરત એ એમ કહે છે કે આનો ઇતિહાસ આવો છે, સોમનાથ મંદિર ઉપર આટલા લોકોએ ચડાઈ કરી હતી, સોમનાથ મંદિર છે, બરાબર, એ આ અત્યારે જે બનેલું છે 1950માં બનેલું છે, દ્વારકાધીશનું મંદિર, ભગવાન કૃષ્ણએ અહીંથી અહીંયા દ્વારકા નગરી વસાવી, આવી બધી જે માહિતી છે એ ઐતિહાસિક ઘટના કહેવાય, કે ભૂતકાળની અંદર આવું બની ગયેલું છે. તો આ વિષય છે એ સામાજિક વિજ્ઞાન, એમાં આવી રસપ્રદ બધી માહિતી આપણને જાણવા મળશે, જેથી મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ, બરાબર. આપણે એમ કહીએ સોમનાથનું મંદિર, તો વર્તમાન આપણે જાણવું હોય તો આપણે કહી શકીએ અત્યારે જો ઇતિહાસ એનો તપાસો કે 11 વખત છે એના ઉપર ચડાઈ કરી હતી, અને અત્યારે 1951માં બનેલું મંદિર છે એના આપણે અત્યારે દર્શન આપણે જોઈએ છીએ, નિહાળીએ છીએ. તો આપણે જો ભૂતકાળ જાણશું, બરાબર, તો વર્તમાન કાળ વિશે આપણે સમજવામાં ઘણી બધી સરળતા રહેશે. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? તો કે ના. કારણ કે પહેલાં કેવું હતું ને અત્યારે શું છે, તો કેવી રીતે આપણે આગળ વધવું, એ વિકાસ યાત્રા જો તમારે સમજવી હોય, બરાબર, તો તમારે ઇતિહાસ તપાસવો જ પડે, અને તેની મદદથી જ તમે વર્તમાનની અંદર સારું જીવન જીવી શકો. માનવીએ જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો નહોતો ત્યારે તેનું જીવન કેવું હશે? હવે આના વિશે આપણને ખબર જ ન હોય, અગ્નિની શોધ, બરાબર. તો અત્યારે આપણે એમ કહીએ કે આ અગ્નિની બધું કેવી રીતે આવ્યું હશે, તો કોઈ પણ વસ્તુ વિશે આપણે એનો ઊંડો ઇતિહાસ તપાસવો જ પડે, બરાબર, તો જ આપણે એ સમજવામાં સહેલી પડે. પહેલાં માણસ ભટકતું જીવન જીવતો, બરાબર, કાચું માંસની બધું આદિમાનવ ખાતો, કારણ કે એને અગ્નિની શોધ નહોતી ત્યારે, બરાબર. ગુફાવાસી આદિમાનવ હતો, એના જો જે અમુક લક્ષણો છે વાનર જેવા હતા. અહીંયાથી વિકાસ યાત્રા શરૂ કરી ધીમે ધીમે, અને અત્યારે સુધી આપણા મનુષ્ય જે છે અહીંયા સુધી પહોંચ્યા, બરાબર. પછી ધીમે ધીમે અગ્નિની શોધ થઈ, પછી એ કાચા માંસની જગ્યાએ પકવેલો માંસ ખાવા માંડ્યો, પછી ધીમે ધીમે ખેતીવાડીની શરૂઆત થઈ, અનાજ ઉગાડતો થયો, પોતાના ખોરાકમાં અનાજનો ઉપયોગ કરતો થયો, ચક્ર પૈડાની શોધ થઈ, ખેતીવાડીની અંદર હળના અંતે એનો વસ્તુનો ઉપયોગ કરતો થયો, પાલતુ પ્રાણીઓને પાળતો થયો. તો આ બધી વસ્તુ છે એ ઇતિહાસ છે, ધીમે ધીમે ક્રમશઃ આગળ વધ્યો. એમ ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાન, આ બધું ધીમે ધીમે ક્રમશઃ એક પછી એક એવો રીતે વિકાસ થયો. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે, એની મદદથી આપણે જાણી શકીએ. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે, બરાબર. ભૂતકાળનું જુદું જે આખું જીવન છે, બરાબર, એને આપણે સમજવું હોય તો ઇતિહાસની મદદથી આપણે એને જાણી શકીએ. એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં માનવ જીવનના રીત રિવાજ, માન્યતા, ખોરાક, પોશાક, આ બધી માહિતી આપણને મળે છે. આપણે કેમ આદિમાનવની વાત કરી, બરાબર, તો એ ધીમે ધીમે કેવી રીતે વિકાસ એને સાધ્યો, બરાબર. પહેલાં છે એને પહેરવેશ, ખાનપાન, રહેઠાણ એની કાંઈ ખબર નહોતી પડતી, બરાબર. ધીમે ધીમે આ ખેતીવાડીની શોધ થઈ, બરાબર, અનાજ ઉગાડતો થયો, પછી સામાજિક જીવનનો વિકાસ થયો, એકાબીજા હળીમળીને ભેગા મળીને રહેવા લાગ્યા, ચક્રની શોધ થઈ,
અલગ અલગ છે એ સાધનો બનવા લઈ ગયા એનાથી, અને અત્યાર વિકાસ યાત્રામાં એ પહોંચ્યો. તો આના વિશે આપણે હવે વાત કરવાની છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોય. હવે પહેલુંનું આપણે જોયું કે પહેલાં આદિમાનવ ગુફાવાસી હતો ને અત્યારની આપણે સમયની કલ્પના કરી તો કેટલો બધો ડિફરન્ટ, બરાબર. તો આમાંથી ધીમે ધીમે પરિવર્તન આવ્યું છે, અને હજી નેક્સ્ટ યુગની અંદર પણ પરિવર્તન આવતા જશે. અત્યારનું છે એનાથી ઘણું બધું જનરેશન આગળ વહી જશે. આપણે ભૂતકાળમાં માનવ જીવનનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે કે આપણે ભૂતકાળને જાણવાની શું જરૂર છે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલ નથી, તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ કાર્ય કરે છે, ચેનલ રૂપ. અત્યારે વર્તમાનમાં આપણે વિકાસ કરવો હોય, આપણે હજી હમણાં વાત કરી, બરાબર. તો વર્તમાનમાં વિકાસ કરવો હોય તો ભૂતકાળની જરૂર પડે કે ભૂતકાળમાં કેવી રીતે માણસ આગળ વધ્યો હતો, તો અત્યારે આપણે આગળ જવું હોય તો કેવી રીતે આગળ વધવું જોઈએ. તો આના વિશેની આપણે જો સમજ કેળવી હોય તો ભૂતકાળને પહેલાં આપણે સમજવો પડે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક પૂર્ણ મહત્વ બાબતોની માહિતી આપણે ઇતિહાસની મદદથી આપણે જાણી શકીએ. કે પહેલાં કેવા ખોરાક, કેવા રહેઠાણ, કેવા પહેરવેશ, કેવા રીત રિવાજ, આ બધું આપણે ઇતિહાસ જાણીએ તો ખબર પડે. અને માનવ જીવનની અંદર જે કાંઈ પરિવર્તન આવ્યા છે એના બધા વિશે આપણે જો સમજ કેળવવી હોય તો સૌથી પહેલાં આપણે ઇતિહાસને તપાસવો પડે, સમજવો પડે. તો ચાલો આપણે જોઈએ કે ઇતિહાસને જાણવાના અલગ અલગ સ્ત્રોત, બરાબર, એની મદદથી આપણે જાણી શકીએ. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું નગર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું હશે, તે કોણે બનાવ્યું હશે, કેવી રીતે બનાવ્યું હશે, ત્યાંના લોકોનો ખોરાક કેવો હતો, કેવા કપડાં પહેરવેશ એના હતા, બરાબર, કેવા રહેઠાણ હતા. તો આ 4000 વર્ષ પહેલાંનું નગરની આપણે તપાસ કરી તો એના ઉપરથી ખબર પડે. અલગ અલગ ખોદકામ કર્યું, બરાબર, એમાંથી અલગ અલગ દાખલા હડપ્પીય સંસ્કૃતિનું મોહેંજો-દડો છે, હડપ્પા છે, બરાબર. આ બધી વસ્તુના ઇતિહાસ આપણે એની મદદથી ખબર પડે. એના ખોદકામ કરી એટલે અલગ માટીના વાસણો મળે, બરાબર, કેવી પ્રવૃત્તિ કરતા એવા સાધનો મળે. આવી બધી વસ્તુ છે એ મળે, એના ઉપરથી આપણે કહી શકીએ કે પહેલાં આવું હતું, બરાબર, ને પહેલાં છે આવી રીતે માણસો છે મકાનનું બાંધકામ કરતા. આવી બધી વસ્તુ છે એ જ્યારે ખોદકામ કરવામાં આવે, બરાબર, ઐતિહાસિક વસ્તુ, ઐતિહાસિક સ્થળો છે, બરાબર, મળી આવે ત્યારે એના ઉપરથી ખબર પડે. ને અમુક ઘણી બધી અત્યારે અત્યાધુનિક છે એ પત્તી આવી ગઈ. દાખલા તરીકે કોઈ હાડકું પડેલું હોય, બરાબર, એને જાણવું હોય કે આ કેટલા વર્ષ પહેલાંનું છે, એ કાર્બન ડેટિંગ પદ્ધતિ આવે. એની મદદથી આપણે જાણી શકીએ. અશ્મિ એટલે હાડકું થાય કે આ અશ્મિ કેટલા વર્ષ જૂનું છે, એના ઉપરથી ખબર પડે કે પહેલાં છે અને કયા પ્રાણીનું છે, કયા માણસનું છે, કેનું છે, એ જાણી શકાય. તેના ઉપરથી ખબર પડે કે પહેલાં છે આવા પ્રાણીઓ છે એ લોકો પાલતુ પ્રાણી તરીકે એનો ઉપયોગ કરતા, આ બધા હિંસક પ્રાણીઓ હતા. આવી બધી વસ્તુ ઇતિહાસની મદદથી આપણે જાણી શકીએ. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તો પહેલું છે તાળપત્ર અને ભોજપત્ર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તાળપત્ર અને ભોજપત્રની આપણે વ્યાખ્યા જાણવી પડશે પહેલાં. કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો. અત્યારે કાંઈ બુક તો હતી નહીં, બરાબર, ચાલો આપણે બુકમાં લખી નાખી, પેનથી લખી નાખી, આવું કાંઈ હતું નહીં. તો ત્યારે તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. તાળપત્ર એટલે શું? તો કે તાળપત્ર એટલે તાળના વૃક્ષને પર્ણ એટલે પાંદડા થાય, લખાયેલી હસ્તપ્રત અને હસ્તપ્રત એટલે હાથેથી લખાણ કરેલું હોય, બરાબર. કે તાળનું ઝાડવું આવે છે ને એના પાંદડા ઉપર જે લખાણ લખવામાં આવતું એને તાળપત્ર કહેવાય. અને ભોજપત્ર એટલે શું? તો કે હિમાલય જે છે એ હિમાલયની આજુબાજુ અહીંયા હિમાલય ઉપર જે વનસ્પતિ છે એમાં એક ભૃજ નામનું વૃક્ષ થાય છે. કેવું? ભૃજ નામનું. એ ભૃજ નામના વૃક્ષ છે એની પાતળી છાલ હોય. આપણે કોઈ થડ હોય ને તો થડ ઉપર છાલ હોય, એ છાલને તોડી અને એમાં જે પાછળના ભાગમાં જે લખાણ કરવામાં આવતું, બરાબર, એને ભોજપત્ર કહેવાય, બરાબર. યાદ રાખવાનું, તાળપત્ર એટલે કે તાળના વૃક્ષની છાલનો ઉપયોગ કરી પેલા તાળના વૃક્ષના પાંદડામાં જે લખાણ લખવામાં આવતું એને તાળપત્ર કહેવાય. અને ભોજપત્ર એટલે તો કે હિમાલયમાં જે ભૃજ નામનું વૃક્ષ થાય છે એની છાલનો ઉપયોગ કરીને જે લખાણ લખવામાં આવતું એને ભોજપત્ર કહેવાય. કારણ કે ઇતિહાસના જે આ ગ્રંથો છે એ તાળપત્ર અને ભોજપત્ર ઉપર લખાતા, બરાબર. કારણ કે ત્યારે કાંઈ બીજું તો બુક કે પેન કે એ તો કાંઈ હતું નહીં. પછી ધીમે ધીમે તામ્રપત્ર આવ્યું. તામ્ર એટલે તાંબુ, તાંબાના પતરા ઉપર જે લેખ લખવામાં આવે એને તામ્રપત્ર કહેવાય.
તાડના પર્ણ પર અને ભૃજ જેવા વૃક્ષની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, એટલે હાથેથી લખાણ લખતા, એને હસ્તપ્રત કહેવાય. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે. બરાબર કે એની ભાષા, કઈ ભાષામાં એ લખાણ લખતા, એ કેવું જીવન જીવતા, એ બધું એને લખાણ કરેલું હતું. તાડપત્ર અને ભોજપત્ર લખાયેલી હસ્તપ્રતો ભારતના પ્રાચીન યુગની માનવી વિશે માહિતી આપે છે. તેના ઉપર જે લખવામાં આવ્યા એના ઉપરથી પ્રાચીન જીવન કેવું હતું, કેવો માણસ છે, એ કેવી રીતે વસવાટ કરતા, કેવું જીવન જીવતા, એની બધા વિશેની માહિતી આપણને એના ઉપરથી મળે છે. જો તમે તમારા વિડીયોની અંદર જોઈ શકતા હશો કે જે ભોજપત્ર અને તાડપત્ર, બરાબર, એ આપણને એના નમૂના બતાવ્યા છે. તો પેલું છે ને એ તાડપત્ર છે, બીજું છે એ ભોજપત્ર છે. આવા હસ્તલિખિત પ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલા છે. બૌદ્ધ ધર્મના મઠો હોય, આપણે હિન્દુ ધર્મના લોકો કેમ મંદિરે જાય, મુસ્લિમ ધર્મના લોકો મસ્જિદે જાય, એવી રીતે બૌદ્ધ ધર્મના લોકો છે એનું દેવસ્થાન એટલે મઠ. તેમાં સંસ્કૃત ભાષાનો, પ્રાકૃત ભાષાનો, તમિલ ભાષાના લખાણો હતા. એટલે એ લોકો એ ભાષા અત્યારે જાણતા હશે એવી આપણને માહિતી એના ઉપરથી મળે. કવિતા, નાટકો, વાર્તા, મહાકાવ્ય, અત્યારે સૌથી મોટું મહાકાવ્ય કહીએ આપણે તો મહાભારત છે, બરાબર. અત્યારનું સૌથી મોટું મહાકાવ્ય કહી તો એ મહાભારત. પણ તાડપત્ર અને ભોજપત્ર લખવામાં આવતા તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે. પોથી એટલે આખી બુકલેટ, બરાબર, એ રૂપે સચવાયેલા છે. જેમાં ધાર્મિક રીત રિવાજ, કેવા સામાજિક જીવન હતા, રાજાઓને કેવું રાજા જીવન જીવતા, બરાબર, વિજ્ઞાનની શોધ કેવી હતી, શિક્ષણ કેવી રીતે મેળવવામાં આવતું હતું, અલગ અલગ રોગોની દવા, કારણ કે ત્યારે આયુર્વેદિક વિજ્ઞાન તો હતું જ. અત્યારે હવે આ એન્ટીબાયોટિક ગોળીઓ આવી ગઈ. પહેલાં આયુર્વેદિક બધી વસ્તુઓ હતી, અલગ અલગ વૃક્ષની આયુર્વેદિક વૃક્ષો છે એનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવતો. આ બધી વિશે માહિતી છે એની અંદરથી આપણને મળી રહે છે. પ્રાણીઓ વિશે ને એના વિશે જાણવું હોય તો આની મદદથી આપણે જાણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે અભિલેખોથી આપણે એની વાત આગળ વધારશું. તો ખાસ ઘરે જઈને પાઠ્યપુસ્તકમાં આટલું વાંચી જવાનું, આ તાડપત્ર અને ભોજપત્રની વ્યાખ્યા પણ પાકી કરી લેવાની અને સતત રીડિંગ કરવાનું, બરાબર. એકવાર દાખલા તરીકે એક પાઠ છે એમાં 4 વિડીયો બન્યા તો 4 વિડીયો વખતે પાઠ અડધો અડધો વાંચવાનો, અને જ્યારે આખો પાઠ પૂરો થઈ જાય ત્યારે પાછો આખો એક વખત રિપીટ કરી જવાનો, બરાબર. એટલે તમે એમાંથી આપમેળે પ્રશ્ન આવડી જશે. તો આભાર વિદ્યાર્થી મિત્રો.